એને તમારે સાપા હોય કહી શકશો, એની સેવા જે પણ તમારે કરવી છે કરી શકશો. એ સત એટલે સદગુરુ છે. અને આપણે જેને સદગુરુ માન્યા છે તો એની સેવા જે તમારે કરવી છે એ કરી શકશો. એટલે કીધું કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. એટલે સગુણ ને નિર્ગુણ ભક્તિમાં રામાયણ આખીમાં તુલસીદાસે વાત કરી. તાર કીધું કે પહેલી પ્રતિજ્ઞા આજે એ કરજો ગુરુજી કે હરેક કહો ને અભક્ષણ ભક્ષણ કેમ થાય, માંસ મદિરા જેને ન ખપે, હરેક સમજો સોરી જારી ન કરાય. એટલે દારૂ જુગાર સોરી જારી ને માંસાહાર 5 નિયમની પ્રતિજ્ઞા. એટલે સંતો કહે છે કે આ નિયમ જો પાળે ઈદ પૂજ, આ નિયમ પાળે ઈદ પૂજ. પર અક્ષત્રી જેવી માતા બેન દીકરી હરેક એને નિર્મળ નેણે નિરખો. આપણને જે આ ગંગા બનાવ્યા ગુરુના વચન પ્રમાણે હાલવું છે અને આ ભક્તિમાં રહેવું છે. ત્યારે આપણને આ નિયમ દીધા છે. આ નિયમ પ્રમાણે રહી અને આ જ્ઞાનની વાતો અને આ ધૂન કીર્તન સત્સંગ આપણે સમાગમીને કહેતા હોય સત્સંગ રૂપી. તો જ્યારે તારે બેસવી